સુરતના લિંબાયતમાં પોલીસે કાપડના વેપારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે। અશફાક ઉર્ફે કોવા નાસિર શેખે વેપારીને મારવા મિત્રોને સોપારી આપી હતી। વેપારીએ જાહેરમાં લાફો માર્યો હોવાથી આરોપીએ અંગત અદાવત રાખી અને હત્યા કરાવી। આરોપીઓએ વેપારી આલોક અગ્રવાલને છરીના 60 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યાના બનાવમાં પોલીસે અગાઉ 5 આરોપીની ધરપકડ કરી હતી। મુખ્ય આરોપી અશફાક શેખ ફરાર થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી। આરોપી અશફાક વલસાડના વાપીમાં સંબંધીના ઘરે હોવાની બાતમી મળી। બાતમીના આધારે પોલીસ પહોંચી જતા આરોપીએ ચપ્પુથી હુમલો કર્યો। ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે આરોપીના પગ પર પણ ફાયરિંગ કર્યું। હોસ્પિટલમાં સારવાર બાદ આરોપીને સુરત લવાયો। આરોપી અગાઉ 2018માં સેલવાસમાં પણ એક હત્યા કેસમાં સંડોવાયેલો હતો। આરોપી 1.5 મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો। અશફાક વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે। એ અમન પાર્ક સોસાયટીના 6ઠા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી।